મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વારંવાર હું શીશ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન વિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર. અખિલ બ્રહ્માંડ દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની અનેક લીલા અને આજ્ઞા. પૂર પહેલું તરંગ 53. ભક્તિ માતાએ શ્રી હરિને ભક્તિના કારણભૂત સાધુના લક્ષણ પૂછ્યા. ગરીબની અવાજ. શ્રી હરિને જ્યારે 11મું વર્ષ બેઠું ત્યારે તેમણે માતા પ્રેમવતીને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિનો ઉપદેશ આપ્યો. ઉત્તમ રાજાએ જ્યારે તે વાત સાંભળી ત્યારે તેમણે શ્રી મુક્તાનંદ સ્વામીને તે અંગે પૂછ્યું, એટલે તેમણે મનમાં ઘણો જ સ્નેહ લાવીને તે બધી જ વાત કહી. ભક્તિ માતાને જ્યારે પોતાનો દેહ અતિ બીમાર થયો ત્યારે તેમને અંતરમાં વિચારવાથી હવે મારે દેહનો અંતકાળ છે એવો ખ્યાલ આવી ગયો. ત્યારે તેમણે પોતાના પુત્રરૂપ શ્રી હરિને 2 હાથ જોડીને કહ્યું કે જે હું આપને પૂછું તે ઉપાય આપ મને સમજાવો, કહો. હે પ્રભુ, સૌના દુઃખ હરે એવું આપનું શ્રી હરિ નામ છે અને આપ પ્રગટ ભગવાન છો, સુખના ધામ છો. માટે આપને હાથ જોડીને વારંવાર નમસ્કાર કરીને કહું છું. તમને તમારા ચરણોમાં નમસ્કાર કરું છું અને કહું છું કે આપ તો પોતાના આશ્રિત જે ભક્તજન હોય તેના સમસ્ત કષ્ટોનું નિવારણ કરનારા છો. આપ સાક્ષાત નારાયણ ઋષિ છો, મુમુક્ષુઓનું શરણ છો અને સુખદાતા પણ આપ જ છો. જે લોકો આપને શરણે આવે છે તે બધા જ નિશ્ચિત મોક્ષપદને પામે છે. હે હરે, જીવોને જે વારંવાર સંસારમાં ભટકવું પડે છે તેનું કારણ તો અજ્ઞાનરૂપ માયા જ છે અને તે માયાની નિવૃત્તિને જે રીતે થતી હોય તેવો યથાર્થ ઉપદેશ, પૂરેપૂરો ઉપદેશ અત્યારે મને નિસંદેહપણે કરો. સત્ય સારરૂપ બુદ્ધિને આપનારા આવા હે ભગવાન, હું આપને શરણે છું. જે માયિક પંચ વિષય સંબંધી સુખ છે તે તો અત્યંત તુચ્છ છે. તે તુચ્છ સુખથી મને વૈરાગ થયો છે, એટલે જ હું હવે આપને શરણે આવી છું. તે કારણે આપ મારા ઉપર કૃપા કરો. આપ મને મુમુક્ષુ જાણો. હે પ્યારા હરિ, જે રીતે મારું હિત થાય તે રીતે આપ મને કહેવા યોગ્ય છો. આ ભૂમિ ઉપર જે સર્વે જીવો રહ્યા છે તે બધાનું કલ્યાણ કરવા માટે
આપ પ્રગટ થયા છો, સાક્ષાત પધાર્યા છો અને આપ સૌનું કલ્યાણ કરી શકો એવા મહાસમર્થ છો. હું યથાર્થ પૂરેપૂરું જાણું છું કે આપ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. હે ભગવાન, આપે સ્વેચ્છાથી જ પોતાના દિવ્ય ભાવને છુપાવી રાખ્યો છે. આ રીતે તમે દિવ્ય ભાવ છુપાવી રાખ્યો હોવા છતાં પણ તે આપનો પ્રતાપ પ્રગટ દેખાઈ રહ્યો છે. આપ સાક્ષાત એવા ને એવા અતિ સમર્થ છો. હે પ્રભુ, આપ મારા અજ્ઞાનને તત્કાળ નાશ કરો. જેમ સૂર્ય બહાર રહેલા તમામ અંધકારનો નાશ કરે છે, તેમજ આપ મારા અજ્ઞાનરૂપ અંધકારને તત્કાળ નાશ કરનારા છો. તેમાં કોઈ સંદેહ નથી. માટે જ હું આપને પરમેશ્વર જાણીને, ભગવાન જાણીને વારંવાર પ્રાર્થના કરું છું. આપથી અધિક કોઈ સમર્થ નથી. શ્રી મુક્તાનંદ મુનિએ ઉત્તમ રાજાને, દાદા ખાચરને કહ્યું કે પ્રેમવતી માતાએ આવી રીતે શ્રીહરિને અતિશય સમર્થ જાણીને ઘણા જેત સાથે વિનયથી પૂછ્યું. શ્રીહરિ અનાદિકાળથી સ્વાભાવિક રીતે અતિશય જ શુદ્ધ છે, ત્યાજ્ય દોષોથી રહિત છે અને જેમાં પ્રબળ જ્ઞાન કહેતા શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ આદિ અનંત કલ્યાણકારી ગુણ નિરંતર રહેલ છે એવા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ આપ પોતે જ પધાર્યા છો. શ્રીહરિ ગીતાનો ઉપદેશ દેવાનો પ્રારંભ કર્યો. પોતાની માતા પ્રત્યે પ્રસન્ન થઈને અને તેમને અત્યંત મુમુક્ષુ જાણીને શ્રીહરિએ હરિગીતા રૂપ અમૃત સૌથી પહેલાં પ્રગટ કર્યું. હરિગીતા નામે આ અધ્યાત્મ શાસ્ત્ર શ્રીહરિ ભક્તિ માતાને કહેવા લાગ્યા. તેમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત પોતાના સ્વરૂપમાં પરમ પ્રેમરૂપી જે એકાંતિકી ભક્તિ છે તેને પરોક્ષપણું દેખાડીને ભક્તિ માતાની આગળ વર્ણન કરવા લાગ્યા. માતા જે બધા જ સતશાસ્ત્ર છે તેને સારી રીતે હું માનું છું, સમજું છું. વેદોને જાણનારા, માનનારા મોટા મોટા ઋષિ મુનિઓએ મળીને જે એક નિર્ણય કર્યો છે તે પોતાના જીવાત્માના કલ્યાણને માટે જ પરમ હિતકારી છે. તે વાત હું આપને કહી રહ્યો છું, તેને આપ સ્પષ્ટ રીતે સાંભળો. આપ ઘણા મહાન મુમુક્ષુ છો અને સંસારના સુખને તુચ્છ ગણીને આપે તેને છોડી દીધા છે. સાંસારિક સુખથી અપાર વૈરાગ્ય થયો છે, માટે આપ તે બાબતને સાંભળવાના અધિકારી થયા છો. જીવ અને ઈશ્વર આદિ સૌમાં અંતર્યામી રૂપે પ્રવેશ કરીને અનુપમ પુરુષોત્તમ નારાયણ રહ્યા છે. વળી જે ક્ષર અને અક્ષરથી પણ પર અને ઉત્તમ પુરુષ છે એવા અત્યંત મનોહર પ્રત્યક્ષ પુરુષોત્તમ આ શ્રી કૃષ્ણ ભગવાન છે. આવા જે ભગવાન છે તે મુમુક્ષુજનોને મન, કર્મ, વચને સર્વભાવે માનવા તથા સેવાને યોગ્ય છે. આ શ્રી કૃષ્ણ ભગવાનની જે માયા છે તેણે સમગ્ર લોકોને મોહ પમાડ્યા છે. તેણે કરીને લોકો જન્મ મરણ રૂપી સંસ્કૃતિમાં વારંવાર ભટક્યા કરે છે. એટલા જ માટે જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનને પ્રત્યક્ષપણે શરણે જાય છે તે બધા જ તેમની માયાને ચોક્કસપણે તરી જાય છે. તાબી ન હૂતે તરત નહીં કોઈ, સાધન અવર કોટી કરે તોય. સત્પુરુષ કે કરી કે સંગા, ભગવાન કે પ્રથ અભંગા. મહાત્મા જાને દૂઢ કરી કે, કબહુ નાસન હોવે ફરી કે. ऐसे महात्मा કરી કે જેહા, પાયે સ્વધર્મ જ્ઞાન હિ તેહા. વૈરાગ્ય હિ યુક્ત એસી જોહુ, ભગવાન જો તાકી ભક્તિ સોહુ. એસી સો ભક્તિ કરી કે જેહુ, ભગવાન કી સેવા કરે ના તેહુ. ભગવાનને શરણે ગયા સિવાય
કદાચ કોઈ કરોડ સાધન કરે છતાં તે સંસાર સાગરને તરી શકતા નથી. સૌ પહેલાં દૃઢ વિશ્વાસ રાખીને સત્પુરુષનો સમાગમ કરવો અને તેમના મુખથી ક્યારેય ફરીને નાશ થાય નહીં એવું ભગવાનનું સુદૃઢ મહાત્મા સમજવું જોઈએ. પણ કયા સંત? સાચા સત્પુરુષનો સમાગમ કરવો અને મહાત્મા સમજાયા પછી સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત એવી ભગવાનની ભક્તિ કરવી અને એવી ભક્તિએ કરીને ભગવાનની સેવા કરવી. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ 3 અંગોએ સહિત એવી સુદૃઢ ભક્તિ કરવી. તેવી ભક્તિનો જ આ લોકમાં ક્યારેય નાશ થતો નથી. જે ભક્તિ ઉપર કહેલા 3 અંગે યુક્ત હોય છે તેમાં કદાચ કોઈ વિઘ્ન આવે તો પણ તેનો ક્યારેય નાશ થતો નથી. તે સ્વધર્મ આદિ 3 અંગોમાંથી કદાચ કોઈ એકાદ અંગ ન હોય તો જ્યારે દેશકાળની વિષમતા થાય ત્યારે તે ભક્તિમાં વિઘ્ન થાય છે. આ વચનમાં કોઈ ફેરફાર નથી. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહિમાએ સહિત એવી ભગવાનની જે ભક્તિ કરે એમાં ગમે તેવો દેશકાળ આવે, વિષમતા થાય તો પણ એમાં કોઈ દિવસ ફેરફાર થતો નથી. તીન યહ અંગ જો જૂત ભક્તિ જો કરી કે તેહી જીય મેં રહે ખૂત માયા કી નિવૃત્તિ હોત તેહી. આવા કારણથી સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ 3 અંગોએ સહિત જ મહાત્મ જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ કરવી. જો સ્વધર્મ આદિક 3 અંગોએ સહિત આવી ભગવાનની ભક્તિ કોઈ કરે તો તેમાં તેને ક્યારેય કોઈ વિઘ્ન આવતું નથી. હે માતા, આ વાત હું તમને સત્ય કહું છું. આ જીવ કાર્યરૂપ અને કારણરૂપ માયામાં રહ્યો છે. તે માયા સર્વે પ્રકારે ટાળવી હોય તો સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત આવી ભગવાનની અનુપમ ભક્તિને જીવમાં ખૂબ જ દૃઢ કરવી જોઈએ. તો તેનાથી જ તે માયાની નિવૃત્તિ થાય છે. યથાર્થ તે માયા ટળી જાય છે. 3 સાધનોએ સહિત એવી જે ભક્તિ તેના સિવાયના બીજા કોઈ ગમે તેટલા ઉપાય કરવામાં આવે તો તેનાથી ક્યારેય તે માયાની નિવૃત્તિ થતી નથી. જેને માયાની નિવૃત્તિ થઈ ગઈ હોય તે તો શુદ્ધ બ્રહ્મભાવને પામ્યા કહેવાય છે અને તેને શ્રી કૃષ્ણ ભગવાનના પરમ એકાંતિક ભક્ત કહેવાય છે. તે તો અત્યંત ઊંચી અનુપમ સ્થિતિને પામી દિવ્ય રૂપ કહેતા ચૈતન્યની મૂર્તિ બનીને ભગવાનના ધામને પામે છે. તે ભક્ત જે ધામને પામે છે તેને બધા જ શાસ્ત્રોમાં ઠેર ઠેર બ્રહ્મધામ આવા નામથી વર્ણન કર્યું છે અને તેને જ અક્ષરધામ અથવા બ્રહ્મપુર આવા કેટલાક શબ્દથી પણ વર્ણવ્યું છે. અને તે અક્ષરધામ કાળ કે માયાના ભયથી રહિત છે. યથાર્થ ત્યાં કાળની ગતિ નથી, ત્યાં કાળનો લેશ માત્ર પ્રવેશ નથી. એવું જે અક્ષરધામ તેમાં તેવા ભગવાનના ભક્ત જઈને પોતાના મનોવાંછિત સુખને પામે છે. કાળના ભયથી રહિત આવું જે અપાર સુખ તેને મુક્તાત્મા પામે છે અને તે અક્ષરધામમાં ભગવાનની સેવામાં હાજર રહે છે. સેવાના સુખનો જે પરમ આનંદ છે તેનો કોઈ પાર પામી શકતા નથી. આ વાત 4 વેદ, 6 સતશાસ્ત્ર અને 18 પુરાણ તથા પંચરાત્ર તંત્ર આ બધા જ શાસ્ત્રોના સિદ્ધાંત અને સારરૂપ છે. આવી અમૃતરૂપ પરમ રસની ખાણ સમાન પોતાના પુત્રરૂપ શ્રીહરિની વાણી સાંભળીને પ્રેમવતી માતાએ ફરીવાર જે સમગ્ર શાસ્ત્રોના અર્થને અને તેના તત્વરૂપ રહસ્યને જાણનારા છે એવા શ્રીહરિને પૂછ્યું. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવા 3 અંગોએ યુક્ત શાસ્ત્રોક્ત ભક્તિ કરવાથી માયાની નિવૃત્તિ થાય છે. તે ભક્તિ કેવી છે તે આપ અમને કહી સંભળાવો, કારણ કે તેવી ભક્તિને અમે તો દુર્લભ માનીએ છીએ. તમે કહ્યો તે સર્વશાસ્ત્રનો પરમ રહસ્યમય સિદ્ધાંત છે. તેને હું સમજી શકું તેમ તમે કહો, કારણ કે
આપના સમાન બીજો કોઈ નથી કે જે તે વાતને કહી શકે. આપ અગાધ બુદ્ધિમાન છો, માટે તે બધી જ વાત મને કહો. હું હાથ જોડીને કહું છું, માટે વાતને યથાર્થપણે આપ કહો. વળી હું નારી જાતિ છું, એટલે આપ મને તે જેવું હોય તેવું યથાર્થ રૂપમાં બધું જ કહો. હું તેને જાણવા ચાહું છું, તેથી આપ મને પ્રેમથી કહો. માટે જે રીતે તેનું જ્ઞાન થાય તે રીતે કહેવાને આપ જ યોગ્ય છો. તેમાં આપના મહાત્માનું જ્ઞાન જેમાં પ્રથમથી જ રહ્યું હોય, અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ એ 3 અંગોએ સહિત એવી 9 પ્રકારની ભક્તિ જે સાધુના સત્સંગથી પ્રાપ્ત થાય એવા અનુપમ સંત હોય, અને જેમાં યોગ્ય સાધુતા રહી હોય એવા સાધુઓના લક્ષણ સ્પષ્ટપણે કહો. પછી ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ આ ચારેયના યથાર્થ લક્ષણ જેવા હોય તેવા અલગ અલગ વિભાગ કરીને યથાર્થ રૂપમાં મને હેતથી સમજાવો. મેં કહ્યા તે બધા જ લક્ષણ જો હું જાણી શકું તેમ સમર્થ હોવ તો હે તાત મને તે બધાના લક્ષણો સ્પષ્ટપણે કહી સંભળાવો. હવે ઉત્તમ રાજાની આગળ શ્રી મુક્તાનંદ સ્વામી તે વાતને કહે છે. શ્રીહરિ મનમાં ખૂબ રાજી થયા અને પરમ આનંદ પામીને માતાને પ્રથમ સાધુના લક્ષણ કહેવાની શરૂઆત કરી કે જેથી ક્યારે સંસ્કૃતિનો જન્મ મરણનો ફેરો ન થાય, અર્થાત આ સંસારનું ભટકણ ટળી જાય છે. આ રીતે શ્રીહરિ હેતથી સાધુના લક્ષણ કહેવા લાગ્યા. તેની સાથોસાથ ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિના લક્ષણ પણ માતાને સમજાવવા માટે કહેવા લાગ્યા. હે માતા, આપે પોતાનું કલ્યાણ થાય આવી ઈચ્છાથી ઘણો જ હિતકારી અને સુંદર પ્રશ્ન કર્યો છે. ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આવા 3 અંગોએ સહિત જે શ્રેષ્ઠ ભક્તિ છે તેને ઉપજાવવાનું દ્વાર સાધુનો સંગ છે. અર્થાત તે જ એ 4ને ઉત્પન્ન થવાનું મુખ્ય દ્વાર છે. જે સાધુઓ સેવવાને યોગ્ય છે તેના લક્ષણ હવે હું પ્રેમથી પ્રથમ કહું છું. તે જ્યારે મળે ત્યારે તેના લક્ષણથી જ દેખાઈ આવે છે. શ્રીહરિએ સાધુના લક્ષણ કયા? સાચા સાધુના લક્ષણ કયા? શ્રીહરિએ ભક્તિ માતાના પ્રત્યે જે સાધુના લક્ષણ કયા તેને હવે કહું છું, કારણ કે તે બધા જ સદ્ગુણો સર્વને સુખ કરનારા છે. સાધુ દયાળુ હોય છે અને પારકા અપરાધને ક્ષમા આપવાના સ્વભાવવાળા હોય છે. જીવ પ્રાણી માત્રનું તેઓ હિત ઈચ્છે છે. તેઓ ટાઢ કહેતા ઠંડી અને તડકાને ખૂબ જ સહન કરે છે. તેમાં બીજાના ગુણોમાં દોષને આરોપવા રૂપી અસૂયા હોતી નથી. સાધુ સ્વભાવે શાંત હોય છે અને તેને કોઈ શત્રુ હોતો નથી. ઈર્ષ્યાથી રહિત અને સર્વે ભૂત પ્રાણી માત્રમાં આત્મતુલ્ય સ્વસમાન બરોબરિયાપણાની દ્રષ્ટિ હોય છે. પોતાનું સન્માન સાધુને અસહ્ય બને છે, માટે તે સદા તેની સ્પૃહ્યાથી રહિત વર્તે છે. પોતાના બરોબરિયાનું સન્માન દેખીને મનમાં સંતાપ કરતા નથી, પણ પ્રસન્ન રહે છે. કોઈના ઉપર વેરભાવ રાખતા નથી, સદાને માટે નિર્વેર ભાવે રહે છે. તેમાં માન કે મત્સર દોષ હોતા નથી, અને તેથી જ બીજાની મોટાઈને દેખીને મનમાં ખૂબ જ રાજી થાય છે. સાચા સંતો જેને જેવું ઘટે તેને તેવું માન આપે છે, અને બીજાને જે રીતે ગમે તેવી રીતે પ્રિય અને સત્યવાણી મુખથી કાયમ બોલે છે. સાધુ કામને જીતે છે. તેનામાં સાચા સાધુમાં કામ હોતો નથી. ક્રોધને જીતે છે. સાચા સાધુમાં ક્રોધ હોતો નથી. લોભ અને મદને જીતે છે. સાચા સાધુમાં લોભ અને મદ હોતો નથી. દેહમાં અહમ બુદ્ધિ કરતા નથી. હું કાંઈક છું, હું હોઉં તો થાય, મારા વગર ન થાય, મારી વગર ન ચાલે, એવી ક્યારેય અહમ બુદ્ધિ કરતા નથી. અને દેહના સંબંધીઓ અને પદાર્થોમાં મમત્વ બુદ્ધિ કરતા નથી. પોતાના સગા સંબંધીઓ હોય એની સાથે હેત ક્યારેય રાખતા નથી. સાધુ થયા એટલે તમામ સગા સંબંધીઓનો ત્યાગ કરે છે. એને કહેવાય સાચા સાધુ. સ્વધર્મમાં ડટપણે રહે છે. એના જે ધર્મ છે એમાં ક્યારેય બાંધછોડ કરતા નથી.
અને એ જે બાંધછોડ નથી કરતા એ જ સાચા સાધુ છે. તેઓ સ્વભાવે દંભ રહિત હોય છે. એ સાચા સાધુ ક્યારેય દંભ કરતા નથી. તેઓ અંદર અને બહાર પવિત્રપણે રહે છે. એ મનથી નહીં પવિત્ર હોય અને શરીરથી પણ પવિત્ર રહે છે. સાધુ પુરુષ પોતાના શરીરને અને ઇન્દ્રિયોને દમે છે. પોતાનું શરીર એને તપ કરીને પાતળું કરે છે અને ઇન્દ્રિયોને લાડ લડાવતા નથી. સ્વભાવથી જ સહજ અને સરળ હોય છે. એનો સ્વભાવ જ સરળ, સહજ અને સરળ કહેતા સાદું જીવન હોય છે. જેટલું જરૂરનું હોય તેટલું જ મુખે બોલે છે. વધારે પડતું બોલતા પણ નથી. પોતાના ઇન્દ્રિય ગણને જીતી રાખે છે. પોતાના ઇન્દ્રિયની ઈચ્છાને ક્યારેય મોકલી મૂકતા નથી. તેઓ ઇન્દ્રિય ગણને જીતી રાખે છે. તેઓ ઇન્દ્રિયોના દોરાતા નથી. મનના દોરાતા નથી. એને કહેવાય છે સાચા સાધુ. સર્વે પ્રકારે પ્રમાદ રહિત હોય છે. જે કરવાનું કરે છે, ન કરવાનું કરતા નથી. અને ન કરવાનું કરે અને કરવાનું રહી જાય એને કહેવાય પ્રમાદ. સુખ અને દુઃખ, માન અને અપમાન, હર્ષ અને શોક અને અભિમાન વગેરે ભાવોના આવેશમાં ક્યારેય તેઓ પરાજિત થતા નથી. ધીરતારૂપી આભૂષણને ધારણ કરીને સંતો શોભાયમાન અને આનંદમાં રહે છે. એ ક્યારેય ધીરજતા ગુમાવતા નથી. અને સંતો શોભાયમાન અને આનંદમાં રહે છે. સાચા સંત સદાયને માટે ભગવાનના બળમાં, ભગવાનના કેફમાં આનંદમાં રહે છે. જેની વાણી ઇત્યાદિ કર્મેન્દ્રિયોમાં અને ક્ષોત્ર, કાન આદિ જ્ઞાનેન્દ્રિયોમાં ચંચળતા હોતી નથી. મન સદા ક્ષોભરહિત અર્થાત શાંત રહેતું હોય છે. પોતાના ધર્મને અનુસારે દેહ નિર્વાહ કરે છે. જરૂરથી વધારે પદાર્થોનો સંગ્રહ ક્યારેય ન કરે. સાચા સાધુ જરૂર હોય એટલું જ રાખે, વધારે ક્યારેય રાખતા નથી. બીજા મનુષ્યોને તેના ધર્મરૂપ સદાચાર સમજાવવામાં તેઓ અતિશય નિપુણ હોય છે. સાધુ પુરુષો સ્વસ્વરૂપમાં દઢ નિષ્ઠાવાળા હોય છે. અર્થાત પરમ અનુપમ આત્મનિષ્ઠાને પામ્યા હોય છે. હું દેહ નથી, હું આત્મા છું, આત્મારૂપ વર્તતા હોય છે. અને તેમને ભગવાનની સેવામાં અધિક ભાવ હોય છે. એને ભગવાનની સેવા પૂજા કરવી જ ગમે છે. એને લોક વ્યવહાર કરવો ગમતો નથી. એને કહેવાય સાચા સંત. બધી જ જાતના જીવ પ્રાણીઓ ઉપર યથાયોગ્ય ઉપકાર કરે છે. અને કોઈને કોઈ પણ પ્રકારનો ભય કરાવતા કહેતા આપતા નથી. બીજાને ડર લાગે એવું ક્યારેય બોલતા પણ નથી. જેને કોઈ પણ પદાર્થની અપેક્ષા ઈચ્છા હોતી નથી એને કહેવાય સાચા સંત. અને જેઓ ધૂત કહેતા જુગાર, જુગટું આદિ વ્યસન માત્રથી હંમેશા રહિત હોય છે. તેઓમાં ક્યારેય કોઈ જાતના વ્યસન હોતા નથી. તેઓ કેફી પદાર્થ ક્યારેય ખાતા નથી અને પીતા નથી. તેને કહેવાય સાચા સંત. તેઓ શ્રદ્ધાવાન અને સ્વભાવે ઉદાર હોય છે. તપ કરવામાં નિષ્ઠાવાળા હોય છે અને તપ બહુ કરવું ગમે છે. ભગવાનમાં ખૂબ જ પ્રેમ હોય અને સ્વભાવે ઉદાર હોય છે. અને કોઈ પણ પ્રકારના પાપ કર્મથી તેઓ રહિત રહે છે. નાનું મોટું પાપ ક્યારેય મન કર્મને વચનથી ક્યારેય પણ કરતા નથી. અર્થાત તેઓ નિષ્પાપ હોય છે. સાધુ પુરુષો ગામ્ય કથા અને લૌકિક ગામ્ય વાર્તાઓ ક્યારેય કરતા નથી. સાચા સંત હોય છે એ ક્યારેય ગામ્ય કથા, ક્યારેય ગામ્ય વાતો અને લૌકિક ગામ્ય વાર્તાઓ પણ કરતા નથી. ટીવી જોતા નથી, પેપરો વાંચતા નથી, રેડિયો સાંભળતા નથી. કોઈને દુનિયામાં શું ચાલે છે એવું પણ પૂછતા નથી. આવા જે લૌકિક ગામ્ય વાર્તાઓ હોય એ એને ક્યારેય કરતા નથી અને સાંભળતા પણ નથી. એને કહેવાય સાચા સંત. હંમેશા તેનાથી રહિત રહે છે. પણ તેઓ સત્યશાસ્ત્રના વ્યસની હોય છે. એને ભગવાનના અને મોટા ઋષિ મુનોએ બનાવેલા જે શાસ્ત્રો હોય એ જ વાંચવા ગમે છે, સાંભળવા ગમે છે. તેના વાંચન, પ્રવચન અને ચિંતનમાં નિરંતર તત્પર રહેતા હોય છે. માયિક પંચ વિષયની તેમને આસક્તિ હોતી નથી. આ માયિક પંચ વિષયની તેમને આસક્તિ હોતી નથી. એને દુનિયાના જે મોહમાયી જીવ જે હારું હારું જોવે, હારું હારું સાંભળે, હારું હારું
એને ખાવું ગમે, પીવું ગમે, ઊંઘવું ગમે, જ્યાં હોય ને અડવું ગમે એવું માઇક પંચવેશીની તેમને આસક્તિ હોતી નથી. ભગવાન સંબંધી આસક્તિ હોય છે. તેની આંખો તો ભગવાનને ભગવાનના સંતો ભક્તોના દર્શન કરવા ગમે, એના કાન છે તો ભગવાનના કથા કીર્તન સાંભળવા ગમે, મુખ છે તો ભગવાનના ગુણ ગાવા અને ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું જ ગમે, નાક છે તો ભગવાનને ચડેલા પુષ્પ અત્તર એની સુગંધ લેવી ગમે, હાથ કહેતા ચામડી છે, હાથ છે તો ભગવાનને ભગવાનના સંતો ભક્તોના દર્શન કરવા સ્પર્શ કરવો જ ગમે. એવા પંચ વિષય છે એ ભગવાન સંબંધી જેને હોય છે એને કહેવાય સાચા સંત. અને તેઓ આસ્તિક બુદ્ધિવાળા હોય છે. એને ભગવાનની જ વાતો ગમે અને ધર્મ જ ગમતો હોય અને ભક્તિ કરવી ગમે એને કહેવાય આસ્તિક. એવા આસ્તિક બુદ્ધિવાળા હોય છે. અને સત્ય અસત્યનો સર્વે વિવેક હોય છે. આ સાચું છે, આ ખોટું છે એવો એને બધો જ વિવેક હોય છે. એને કહેવાય સાચા સંત. તેઓ દારૂ કહેતા મદ્ય અને માંસ આદિકનો સંસર્ગ રાખતા નથી. તેઓ દારૂ માંસ ખાતા પીતા નથી, સૂંઘતાય નથી, સ્પર્શ પણ કરતા નથી અને બીજા પાસે રખાવતા નથી, પોતે રાખતા પણ નથી. નિર્વ્યસનીપણાના દઢ વર્તને પાળે છે. એને નિર્વ્યસન હોય છે. સાચા સંતને સાચા સાધુ નિર્વ્યસની હોય છે અને મનથી પણ સદા તે અંગે દઢ હોય છે. પાછા શરીરથી ત્યાગ કરે એમ નહીં, મનથી પણ એના વ્યસનનો ત્યાગ હંમેશા હોય છે. એને કહેવાય સાચા સંત. તેઓ કોઈ પણ માણસની ચાડી કરતા નથી. આની વાત આને, પહેલાંની વાત પહેલાંને, પહેલાંની વાત પહેલાંને એમ ક્યારેય ચાડી ચુગલી કરતા નથી. તેમજ કોઈની ચોરી કરવાનો બુદ્ધિમાં વિચાર પણ કરે નહીં. ભગવાન સંબંધી ભગવાનને અર્થે પણ કોઈ ધણીનું ચોરીને ભગવાનને અર્થે પણ એ વાપરતા નથી. અને કોઈની ખાનગી ગૃહ્ય વાતને બીજા પાસે પ્રસિદ્ધ કરે નહીં. એને કહેવાય સાચા સંત. સંતો આહાર અને નિંદ્રાને, ખોરાક અને ઊંઘને જીતનારા હોય છે, હંમેશા જીતનારા જ હોય છે. તેમજ હંમેશા સજ્જનોની શુભ રીતે વર્તે છે. સજ્જન માણસો જે શુભ રીતે વર્તે છે તેવી રીતે જ તેનું વર્તન હોય છે. પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે અને દેશકાળને અનુસારે પોતાના વિચારોને કેળવે છે. જે સમયે જે પદાર્થ મળે તેનાથી સંતોષ માને છે. સારું સારું ખાવું, સારું સારું પીવું, સારું સારું ઓઢવું, સારું સારું જોવું એવું એનામાં કાંઈ હોતું નથી. એને જે પોતાને મળે, જે પદાર્થ મળે તેનાથી તેને સંતોષ માને છે. જેની જેવી બુદ્ધિ હોય તે પ્રમાણે પોતાના ધર્મમાં તેઓ દૃઢપણે રહે છે. સાધુઓનું વર્તન હિંસાથી રહિત હોય છે. ક્યારેય મન કર્મ અને વચનથી કોઈની ક્યારેય હિંસા કરતા નથી. એ હિંસાએ રહિત હોય છે. તેમને કોઈ પણ પદાર્થની તૃષ્ણા રહેતી નથી. કોઈ પણ પદાર્થ એને મેળવવાની આશા કહેતા તૃષ્ણા રહેતી નથી. એને કેવળ ભગવાન મેળવવા, ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવી અને ભગવાનના સંતો ભક્તોને આચાર્ય મહારાજને રાજી કરવા એવી જેને તૃષ્ણા હોય છે. અને આંખોમાં સદાયને માટે અમૃત રહેતું હોય છે. પોતાને જે રીતે વારે વારે સુખ દુઃખ થતું હોય છે તેવી રીતે બીજાઓને પણ વારે વારે સુખ દુઃખ થતું હોય છે એમ જાણીને આત્મવત સમજણને રાખે છે. સતશાસ્ત્રની બાબતમાં તો જે કહ્યું હોય તે પ્રમાણે જ વર્તે, પણ કોઈ કહે તેમ ન વર્તે. ગમે તેવા પોતાના ગુરુ કદાચ અધર્મના માર્ગની વાત કરે, અધર્મ માર્ગને ચલાવે તો પણ એ વાતને પણ ન માને. અને કોઈ અધર્મ વાતની ક્રિયા કરે અથવા કરાવે તો એ સાચા સંતને ગમતી નથી. સતશાસ્ત્રની બાબતમાં તો જે સતશાસ્ત્રમાં કહ્યું હોય તે પ્રમાણે જ વર્તે, પણ કોઈ કહે તેમ ન વર્તે. અને કોઈ અઘટિત કાર્ય હોય તો તેમાં લાજ શરમને અનુભવે, અર્થાત શરમ લાગે કે આવું ન કરાય, હું સાધુ છું, સાચો સંત છું. પોતાને મુખે પોતાના વખાણ ક્યારેય કરે નહીં અને બીજા પાસે કરાવે પણ નહીં. તેમજ પારકી નિંદા પણ ક્યારેય કરે નહીં. અને સત્શાસ્ત્રોમાં જે રીતે નિષ્કામ બ્રહ્મચર્ય વ્રત કહ્યું છે, અષ્ટ પ્રકારે સ્ત્રીઓનો ત્યાગ કહ્યો હોય છે તે રીતે યથાર્થ તેને પાળે છે અને તે બાબતમાં સાવધાન વર્તે છે.
સ્ત્રી સામું જોતા નથી, બોલતા નથી, અડતા નથી, એનું ચિત્રામણ પણ કરતા નથી, ચિત્રામણની હોય તેને પણ સ્પર્શ કરતા નથી, મનમાં મન કર્મ અને વચને પણ એનો સંકલ્પ પણ નથી કરતા. એવું નિષ્કામ બ્રહ્મચર્ય વ્રત પાળે છે તે જ સાચા સંત છે. અને જે યમ અને નિયમ કયા છે તેને સમજીને તેનાથી યુક્ત રહે છે, તેને યથાર્થ રીતે પાળે છે. સાધુ આસનને જીતનારા અને પ્રાણવાયુને જીતનારા, પ્રાણાયામ કરનારા હોય છે, યોગ કળાની બધી જ રીતોને જાણતા હોય છે અને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળોમાં દદ આશ્રયવાળા હોય છે. તેઓ શ્રી કૃષ્ણ ભગવાનની નવધા ભક્તિ પરાયણ રહે છે. તેમજ તેઓ બધી જ ક્રિયાઓ શ્રી કૃષ્ણ ભગવાનને માટે જ કરતા હોય છે. શ્રી કૃષ્ણ ભગવાન અને તેમના જે અવતારો તેમના ચરિત્રોમાં મનથી પ્રેમ કરે છે અને તેને હંમેશા હરખભેર સાંભળે છે. ભગવાનના અવતારોના જે ચરિત્ર હોય તેનું નિરંતર કીર્તન ઘણા જ પ્રેમથી હરખભેર કરે છે. સારી સમજણવાળા સાધુ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવામાં તત્પર કહેતા પરાયણ રહે છે. ભગવાનનું ધ્યાન સિવાય બીજું કોઈ એનામાં આવતું જ નથી અને ભગવાનની ભક્તિ વિના એક ક્ષણ જેટલો સમય પણ વ્યર્થ ખોટો જવા દેતા નથી. તમામ સમય ભગવાનની સેવા, ભક્તિ, ધ્યાનમાં જ વિતાવે છે. તે સાધુઓ હંમેશા નિર્દોષ જીવન જીવતા હોય છે. હે પ્રેમવતી માતા, ઉપર કયા એવા લક્ષણે યુક્ત જે હોય તેને તમારે સાચા સંત જાણવા. ઉપર કયા તેવા લક્ષણે યુક્ત સાધુનો સમાગમ કરીને પ્રથમ ભગવાનના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન સમજવું, પછી મુમુક્ષજનોએ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 અંગોએ સહિત ભગવાનની એકાંતિકી જે ભક્તિ કહી છે તે કરવી. જે મુમુક્ષુઓને 3 અંગોએ સહિત મહાત્માવાળી ભક્તિ પ્રાપ્ત થાય છે તેને વિશ્વમાં કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. જેને જેવા સાધુનો સમાગમ થાય છે તે તેના સમાગમથી ભગવાનનું મહાત્મા સમજીને તેવી ભક્તિને પ્રાપ્ત કરે છે. સંતોના દ્વારા ભગવાન, ધામ, તીર્થનો મહિમા સમજાય છે. હવે ભગવાનના મહિમાની વાત કહું છું, કયા સિવાય ખબર પડે તેમ નથી. હે માતા, મેં જે ઉપર સાધુના, સાચા સંતોના લક્ષણ કહ્યા તેને તો શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય છે, માટે તેમના મુખેથી જેમાં અપાર આશ્ચર્ય રહ્યું છે તેવા ભગવાનના વરાહ આદિક અવતારોના ચરિત્રો તેને વારંવાર સાંભળવા. એવી રીતે જ સંતના મુખેથી શ્રી કૃષ્ણ ભગવાનના જે ચરિત્રો છે તેને વારંવાર સાંભળવાથી આ સંસારના ફેરા ટળી જાય છે. આ સંસારમાં એને ફરીવાર આવવું પડતું નથી, અર્થાત તેનો મોક્ષ થઈ જાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે. ભગવાનના જે ગોલોકધામ, અક્ષરધામ અને વૈકુંઠધામ છે તે ધામોમાં ભગવાનનું અનંત ઐશ્વર્ય રહ્યું છે. તે ઐશ્વર્યનું જ્ઞાન કયા એવા સાધુના સમાગમે કરીને જ જાણ્યામાં આવે છે. આવા કયા તેવા સાચા સાધુના સમાગમ કરવાથી જ એ જાણ્યામાં આવે છે. ક્ષીરસાગરમાં જે બ્રહ્મમય તેજથી વ્યાપ્ત શ્વેતદીપ નામે ધામ છે તેનું યથાર્થ મહાત્મા પણ ઉપર કયા તેવા સાધુઓના સમાગમથી જ સમજાય છે. આ ભરતખંડમાં જે ભગવાનના ધામ છે, જેમ કે વૃંદાવન, દ્વારકા અને બદ્રિકાશ્રમ આદિ, તેનું અપાર મહાત્મા પણ સાધુ દ્વારા જ જાણી શકાય છે. આ ભરતખંડમાં ફૂલાશ્રમ અને મુક્તનાથ આદિ ઘણા મોટા સુંદર ક્ષેત્રો રહ્યા છે. તેમજ ગંગા અને યમુના આદિ મોટા મોટા તીર્થો પણ છે. તે મોટા ક્ષેત્ર અને તીર્થોનું આશ્ચર્યકારી મહાત્મા તો શ્રી કૃષ્ણ ભગવાનના સંબંધે કરીને છે. તે તીર્થો, ધામો અને ક્ષેત્રોનું મહાત્મા તો જો સાચા સાધુઓ દ્વારા કહેવામાં આવે ત્યારે તેને સાંભળીને લોકો તે મહાત્મા બધી જ રીતે જાણી શકે છે. શ્રી હરિએ કહ્યું, હે માતા, મેં જે સાધુ કહ્યા તે જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર વગેરેને કહેતા હોય ત્યારે તેને વારંવાર સાંભળવા જોઈએ. શુભ રીતે જો શ્રી કૃષ્ણ ભગવાનનું મહાત્મા સાંભળવામાં આવે તો તેનું અધિક મહાત્મા મુમુક્ષોને જાણવામાં આવે છે. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ 3 શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિના અંગ છે. આવી અંગોએ સહિત જો ભગવાનને વિશે પ્રબળ ભક્તિ થાય
તો ગમે તેવા વિષમ દેશકાળ આવી પડે છતાં તે ભક્તિનો ક્યારેય નાશ થાય નહીં અને તે કાયમ નિશ્ચળપણે ઘણી દઢ રહે છે. સાચા સંતો જ્યારે મહાત્મા જ્ઞાને યુક્ત સાંગ ભક્તિનું વર્ણન કરતા હોય ત્યારે તેને તેવી રીતે જ ચિત્ત પરોવીને શ્રવણ કરવું જોઈએ, તો તે ભક્તિ ક્યારેય નાશ થાય નહીં. અને શ્રવણની રીતને જાણ્યા વિના પોતાની રીતે જે ભક્તિ કરે છે તો તે ભક્તિ આંધળી, બહેરી અને મૂંગા જેવી કહેવાય છે. જો સાંભળવાની રીતે સાંગ ભક્તિને મહાત્મા જ્ઞાને સહિત સાંભળે અને તેમજ આચરે તો તેનું અપાર ફળ મળે છે. પહેલાં જે સાધુઓના લક્ષણ કહ્યા તે સાધુઓ તો અત્યંત પવિત્ર છે, સાચા છે અને તેના મુખથી શ્રવણ કરવાથી જ તેવી ભક્તિ પ્રાપ્ત થાય છે. હે માતા, મારી સમજણમાં જેવું આવ્યું છે તેવું તે સાચા સાધુનું મહાત્મા મેં કહ્યું. હું હવે કહું છું એવા સાધુ તો દુર્લભ છે. પૂર્વના અપાર પુણ્ય વિના તે મળતા નથી. ધર્મ જૂતા હિ જો સાધુ કે દર્શ સ્પર્શ કરેવું, નમસ્કાર સેવન કરહી ભોજન કરાયે તેવું. હે માતા પ્રેમવતી, રાત દિવસ તે સાધુની સાથે રહે અને વાતો સાંભળે છતાં શુભ પવિત્ર બુદ્ધિ સિવાય તે સંત ઓળખાતા નથી. ધર્મયુક્ત ઉપર કહેલા જે સાધુઓ છે તેના જો દર્શન કરવામાં આવે, સાચા સાધુના દર્શન કરવામાં આવે, ચરણ સ્પર્શ કોઈ કરે, કોઈ નમસ્કાર કરે, સેવા કરે, ભોજન કરાવે કે તેમની પૂજા કરે તો તેના અનેક જન્મના પાપના સમૂહોનો મૂળે સહિત વિનાશ થઈ જાય છે. મોટા પર્વત મેરુ જેવા લોકોલક પર્વત જેટલા પાપના મોટા ઢગલા હોય, પર્વતો હોય, તો પણ સાચા સાધુનો સ્પર્શ કરવાથી, એની સેવા કરવાથી, એને નમસ્કાર કરવાથી, એને ભોજન કરાવવાથી, એની પૂજા કરવાથી અનેક જન્મના મોટા પાપના સમૂહોનો મૂળે સહિત પર્વતના પાપના ઢગલા હોય તે તત્કાળ વિનાશ થઈ જાય છે. આવા સાચા સાધુના લક્ષણ હોય એનો સ્પર્શ કરવાથી, એને રાજી કરવાથી આ પાપ બળીને ભસ્મ થાય છે. ऐसे साधु जो ताको श्री कृष्ण भगवान ते निज हृदय समवाको प्रिय सो वेर वेर કહે. એવા સાધુઓને તો શ્રી કૃષ્ણ ભગવાને વારંવાર પોતાના હૃદયના સમાન પ્રિય કહ્યા છે. આવા જે સાચા સાધુ છે તે ભગવાનનું હૃદય છે અને આવા સાધુના ચરણોમાં તો બધા જ તીર્થ આવીને નિવાસ કરીને રહે છે. કેટલી મોટી મહાનતા સાધુની કે છે. સાધુ એટલે સાધુ પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. આવા સંતનો મહિમા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાન કહેતા હોય અને જો હું સાધુ થયા પછી અશુભ કર્મ કરું તો મારા માતા પિતાને પણ ધિક્કાર છે, મારી ભાઈ બહેન અને મારા કુટુંબને પણ ધિક્કાર છે કે મને એવો ભાઈ કે એવો પુત્ર કે એવો મને મિત્ર બનાવ્યો, મને એનો દીકરો બનાવ્યો. કેમ કે સાધુ થયા પછી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ સાધુના ગુણ ગાતા હોય અને આપણાથી હું સાધુ થયા પછી ભગવાનને ન ગમે એવું કાર્ય કરું તો હું અસાધુ કહેવાઉં અને મને કોઈ પગે લાગે, મને સ્પર્શ કરે તો એને પણ પાપ લાગે. માટે હે વાલા ભક્તો, સાચા સાધુનો સમાગમ કરજો. અસાધુનો સમાગમ ક્યારેય ન કરતા. અસાધુના મુખે ક્યારેય કથા વાર્તા સાંભળતા નહીં. ભગવાનથી વેરી હોય, વિરોધી હોય, ભગવાનથી વિમુખ હોય, એના મુખે ક્યારેય કથા વાર્તા સાંભળવી નહીં. ભગવાનની આજ્ઞા પાળતા હોય, ભગવાનની ઉપાસના કરતા હોય, ભગવાનના સંતો ભક્તોને રાજી કરતા હોય એવા સાધુનો સંગ કરવાથી, એનો સ્પર્શ કરવાથી, એને નમસ્કાર કરવાથી, એની સેવા કરવાથી, એને ભોજન કરાવવાથી, એની પૂજા કરવાથી આપણે આ લોક અને પરલોકમાં સુખી થાવી છીએ અને ભગવાનના ધામમાં જઈએ છીએ. આવા સાધુના ચરણોમાં તો બધા જ તીર્થ આવીને નિવાસ કરીને રહે છે. આવા સાધુનો સત્સંગ જે મુમુક્ષુ મનુષ્ય
મન કર્મ અને વચનથી કરે છે તેને જે અત્યંત દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થાય છે, એને મનનું ધાર્યું તમામ સિદ્ધ થાય છે અને આ લોકમાં સર્વે એના મનોકામના પૂર્ણ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને પામે છે. આવો મહિમા સાચા સાધુનો કહ્યો છે. માટે હે વાલા ભક્તો, સંત સમાગમ કરી. સાચા સંતનો સમાગમ કરવો એ ભગવાનની આજ્ઞા છે, પણ ખોટાને સાથ દેવો એ ભગવાનની આજ્ઞા નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂરમાં શ્રી હરિએ સાચા સાધુના લક્ષણ કહ્યા એ નામે 54મો તરંગ સમાપ્ત. જો વાલા ભક્તો, આ કથા તમને જો પ્રિય લાગી હોય, તમને ગમી હોય તો તમારા ગ્રુપમાં, તમારા મિત્રમાં, તમારા વોટ્સઅપ, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં શેર કરજો, જેથી કરી કોઈ મુમુક્ષ આત્મા આ કથા સાંભળે તો અસાધુનો સમાગમ છોડી દેશે, સાચા સાધુનો સમાગમ વધારી દેશે. તો એમાં આપણને પણ પુણ્ય પ્રાપ્ત થશે, આપણને પણ લાભ મળશે, આપણે પણ સુખી થશું, આપણી ઉપર ભગવાન ખૂબ પ્રસન્ન થશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.